હળવદ નગરપાલિકા દ્વારા 29.39 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 2000 વૃક્ષારોપણ સહિત 29 કરોડથી વધુ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ત્યારે જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા જણાવ્યું હતું। પ્રાંતના વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જેમાં મુખ્યત્વે કામ વેદનાથ ચોકડીથી સરા નાકા થઈ અને સર્કિટ હાઉસ સુધીનો 3 રસ્તા સુધી રોડ મંજૂર થયેલો છે। એનું આજે ખાતમુહૂર્ત ગટરનું પણ આજે ખાતમુહૂર્ત હતું, ત્યારે 20 કરોડ ઉપરાંતના વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત કર્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું, તેમાં આપણા મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ દિશામાં આ ગુજરાતનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે। ત્યારે આગામી ભવિષ્યની અંદર હળવદ વિકાસથી વંચિત ન રહે એ માટે અમે સતત પ્રયત્નો કરતા રહીશું અને આગામી સમયની અંદર હળવદના વિકાસના કામોની જે કંઈ જરૂરિયાત હશે એને સતત ચિંતા કરી અને હળવદને વિકસિત તાલુકો બનાવવાની અમારી નેમમાં અમે સફળ થતા રહીશું। એવી આજે અંદાજિત 30 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં હળવદના આર્થ સમાન ગણાતો રોડ સરા ચોકડીથી સરા નાકુ અને ત્યાંથી 3 રસ્તા સુધીનો જે મુખ્ય રસ્તો છે 3.62 કિલોમીટરનો તે નવો બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સિવાય જે વોર્ડ નંબર 1 અને 7માં સહિત અન્ય વિસ્તારોમાં જે ગટરની સમસ્યા હતી તેના સમાધાન માટે યુટીલીટી ફેઝ 2 જે 8 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સિવાય એક પેડ ભાગ્ય નામ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે, જે અંતર્ગત સદભાવના વૃદ્ધાશ્રમ સાથે ટાઈઅપ કરીને 2000થી વધુ વૃક્ષો વાવવાનું જે આયોજન કરેલું છે એ કામનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સિવાય શહેરના જે અનેક મુખ્ય રસ્તાઓ છે, અનેક નાના મોટા રસ્તાઓ છે, તેનું પણ આજના દિવસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સમગ્ર રકમ 30 કરોડ જેવી થાય છે।